નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે તારીખ છે 25 ઓગસ્ટ 2026 અને આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસના તાજા ભાવ વિશે વિગતવાર માહિતી મેળવીશું। આજે કપાસના બજારમાં કયા ભાવ સારા રહ્યા અને કયો ભાવમાં ઘટાડો જોવા મળ્યો, કયા માર્કેટ યાર્ડમાં ખેડૂતને વધુ ભાવ મળી રહ્યા છે અને આગામી દિવસોમાં કપાસમાં ભાવની દિશા કેવી રહી શકે, આ તમામ બાબતો વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। જો તમને આ કપાસના, મગફળીના, જીરાના, એરંડાના, ડુંગળીના અને અન્ય પાકોના બજારના ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો, હવે સીધા આજના કપાસના બજાર ભાવ તરફ વળીએ। સૌ પ્રથમ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડની। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો તફાવત જોવા મળી રહ્યો છે। આજે ઉપલબ્ધ તાજા માહિતી મુજબ રાજકોટમાં કપાસનો મોડર્ન ભાવ આશરે 9,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે, જ્યારે નીચો ભાવ આશરે 8,000 રૂપિયા અને ઊંચો ભાવ આશરે 9,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી રહ્યો છે। એટલે કે મિત્રો, સારા અને ગુણવત્તાવાળા કપાસને બજારમાં વધુ ભાવ મળવાની શક્યતા છે, જ્યારે ભેજવાળા, ઓછા ગ્રેડ અથવા ગુણવત્તા નબળા પાકને નીચા ભાવ મળી શકે છે। મિત્રો, આપણે અન્ય મહત્વની માર્કેટ યાર્ડની વાત કરીએ। ગુજરાતના વિવિધ બજારોમાં કપાસના ભાવમાં અલગ અલગ સ્થિતિ જોવા મળી રહી છે। અમરેલી, બાબરા, જેતપુર, જામજેતપુર, જસદણ, વાંકાનેર, સાવરકુંડલા અને અન્ય માર્કેટ યાર્ડમાં પણ કપાસના ભાવ ગુણવત્તા અને આવક પ્રમાણે બદલાવા જોવા મળી રહ્યા છે। કેટલાક બજારોમાં સારા કપાસને 9,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઉપરના ભાવ મળી રહ્યા છે, જ્યારે કેટલાક માર્કેટ યાર્ડમાં સામાન્ય અથવા ઓછા ગુણવત્તાવાળા કપાસના ભાવ નીચા જોવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે કે માત્ર એક માર્કેટ યાર્ડનો ભાવ જોઈને કપાસ વેચવાનો નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે દરેક માર્કેટ યાર્ડમાં નીચેની બાબતો પ્રમાણે બદલાઈ શકે: કપાસની જાત, કપાસની ગુણવત્તા, ભેજનું પ્રમાણ, કપાસની સફાઈ, બજારમાં આવક, વેપારીઓની માંગ અને તે દિવસની બજારની સ્થિતિ। ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન થાય છે કે આખરે કપાસ વેચવાનો યોગ્ય સમય કયો છે? મિત્રો, તેનો જવાબ દરેક ખેડૂત માટે એક સરખો હોઈ શકે નહીં। જો તમારા કપાસની ગુણવત્તા ખૂબ સારી છે અને બજારમાં સારો ભાવ મળવાની શક્યતા છે, તો બજારની સ્થિતિ જોઈને વેચાણનો નિર્ણય કરી શકાય। પરંતુ જો તમને લાગે કે તમારા વિસ્તારમાં ભાવ ઓછો છે અને નજીકના બીજા માર્કેટ યાર્ડમાં વધુ ભાવ મળી રહ્યા છે, તો વાહન ભાડું, મજૂરી અને અન્ય ખર્ચની ગણતરી કર્યા પછી નિર્ણય લેવો જરૂરી છે। કારણ કે માત્ર ઊંચો ભાવ જોઈને દૂરના માર્કેટ યાર્ડમાં માલ લઈ જવાથી હંમેશા વધારે નફો મળે એવું જરૂરી નથી। હવે વાત કરીએ આજના બજારના ટ્રેન્ડની। આજના ઉપલબ્ધ ભાવોમાં કેટલાક મુખ્ય બજારોમાં કપાસનો ભાવ મજબૂત સ્તરે જોવા મળી રહ્યો છે, પરંતુ બજાર દરેક યાર્ડમાં એક સરખું નથી। રાજકોટમાં આજે મોડર્ન ભાવ લગભગ 9,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે। આ દર્શાવે છે કે ગુણવત્તાવાળા કપાસ માટે બજારમાં હજુ પણ ખરીદદારોની રસ જોવા મળી રહ્યો છે, પરંતુ ખેડૂતો માટે જરૂરી છે કે તેનો દરરોજ પોતાના નજીક માર્કેટ યાર્ડના તાજા ભાવ તપાસતા રહે। ખેડૂત મિત્રો, કપાસ વેચતી વખતે આ 5 બાબતો ખાસ ધ્યાન રાખજો। પહેલી વાત, કપાસમાં ભેજ ઓછો રાખો। વધારે ભેજ હશે તો વેપારીઓ ભાવમાં કાપા મૂકી શકે છે। બીજી વાત, કપાસને સારી રીતે સાફ કરો। કચરો, પાંદડા, અન્ય વસ્તુઓનો ઓછી હશે તો ગુણવત્તા સારી ગણાશે। ત્રીજી વાત, એકથી વધુ વેપારીઓનો ભાવ જાણો।
પહેલો ભાવ સાંભળીને તરત જ માલ વેચી ન દેવો. શક્ય હોય તો 2-3 ખરીદદારોનો ભાવ જાણવો. ચોથી વાત, માર્કેટ યાર્ડનો તાજો ભાવ ચકાસો. ગઈકાલના ભાવ અને આજના ભાવમાં તફાવત હોઈ શકે છે. પાંચમી અને સૌથી મહત્વની વાત, ઉતાવળમાં નિર્ણય ન લેવો. તમારા ખર્ચ, ગુણવત્તા અને બજારની સ્થિતિ જોઈને વેચાણ કરવું. હવે મિત્રો, આજે કપાસના ભાવમાં કયો વિસ્તારમાં ખાસ ધ્યાનમાં રાખવા જોવા છે તેની વાત કરીએ. રાજકોટ વિસ્તારમાં કપાસના વેપારી માટે મહત્વનો વિસ્તાર છે. રાજકોટના બજારમાં આજે ભાવની રેન્જમાં તફાવત જોવા મળી રહ્યો છે. સારા માલ માટે વધુ ભાવ અને સામાન્ય ગુણવત્તા માટે ઓછો ભાવ જોવા મળી રહ્યો છે. જસદણ જેવા વિસ્તારોમાં પણ અગાઉના દિવસોમાં સારા કપાસના ભાવ 9,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આસપાસ અથવા તેનાથી ઉપર પણ જોવા મળ્યા છે. જેતપુર, બાબરા અને અમરેલી વિસ્તારના ખેડૂતો માટે પણ સ્થાનિક બજાર ભાવ પર ખાસ નજર રાખવી જરૂરી છે. મિત્રો, બજારનો ભાવ સાંભળ્યા પછી ઘણા ખેડૂતો પૂછે છે કે શું આગામી દિવસોમાં કપાસના ભાવ વધશે? આ બાબતને ચોક્કસ આગામી કરવી મુશ્કેલી છે, કારણ કે કપાસના ભાવ પર અનેક પરિબળોને અસર થાય છે. દેશમાં કપાસની આવક કેટલી થાય છે, મિલોની ખરીદી કેટલી છે, નિકાસની માંગ કેવી છે, આંતરરાષ્ટ્રીય બજારમાં શું સ્થિતિ છે અને સ્થાનિક વેપારીઓની ખરીદી કેવી છે. આ તમામ બાબતો ભાવને અસર કરે છે. તેથી ખેડૂત મિત્રો, એક જ દિવસના ભાવ પરથી લાંબા ગાળાનો નિર્ણય ન કરવો. જો તમારી પાસે મોટો જથ્થો હોય તો કેટલાક ખેડૂતો તબક્કાવાળા વેચાણની રણનીતિ અપનાવે છે, એટલે કે આખો માલ એક જ દિવસે વેચવાને બદલે બજારની સ્થિતિ મુજબ ભાગે ભાગે વેચાણ કરે છે. પરંતુ મિત્રો, દરેક ખેડૂતની પરિસ્થિતિ અલગ હોય છે. કોઈકને તરત નાણાંની જરૂર હોય છે તો કોઈને માલ સાચવવાની સગવડ હોય છે. તેથી અંતિમ નિર્ણય પોતાની પરિસ્થિતિ અને સ્થાનિક બજારની માહિતી પ્રમાણે લેવો જોઈએ. ચાલો આજના ભાવનો ટૂંકો સારાંશ કરીએ. આજે તારીખ 25 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતના કપાસ બજારમાં વિવિધ યાર્ડમાં ભાવમાં તફાવત જોવા મળ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉપલબ્ધ તાજી માહિતી પ્રમાણે કપાસનો મોડલ ભાવ આશરે 9,225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, નીચો ભાવ આશરે 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ઊંચો ભાવ આશરે 9,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાયો છે. અન્ય બજારોમાં પણ કપાસના ભાવ ગુણવત્તા અને સ્થાનિક આવક પ્રમાણે લગભગ જોવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, યાદ રાખજો કે બજારના ભાવ દરરોજ બદલાઈ શકે છે. તેથી કપાસ વેચવા જતા પહેલા તમારા નજીકના માર્કેટ યાર્ડના ભાવ અને સ્થાનિક વેપારીઓની ખરીદીનો ભાવ જરૂરથી જાણી લેવો. આજના વિડીયોમાં આટલું જ માહિતી. જો તમને આજના કપાસના ભાવ ઉપયોગી લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને રોજના તાજા બજારના ભાવ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જરૂરથી લખજો તમારા ગામ અથવા નજીકના માર્કેટ યાર્ડના આજના ભાવ. ફરી મળીશું. જય જવાન, જય કિસાન.